1908 બરાબર. તો આ બધા તમે હેડિંગ એટલા માટે કે ઘણા બધા મતલબ 1-2 પ્રશ્નો એવા બી આવશે કે જેની તમારે બેરેક્ટની બુકનું હેડિંગ જ આન્સર હશે. જે સિલેક્ટ કરવાનું હશે ને ખાલી તમારે સમજવાની કોશિશ કરવાની રહેશે કે આ શેનો આન્સર છે. તમે ખાલી બુકના નામ બી તમને યાદ રહેશે ને ઉપરના, તો તમે બુકનું હેડિંગ જ આન્સરમાં હશે. ત્રીજી વસ્તુ તમને કહું કે આમાં ઘણીવાર કેવું થાય છે કે આપણે આવા કંઈક ક્વેશ્ચનના આન્સર આપવા હોય તો થોડા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. પણ એવું નહીં, જ્યાં કન્ફ્યુઝન લાગે એને એકવાર સાઈડમાં મૂકી દો, આગળ વધો, જે ઇઝી લાગે એ કરો. અને એક ખાસ વાત, આ એક્ઝામમાં માની લો કે તમારે CPCનો ક્વેશ્ચન પૂછાયો તો સળંગ 2-4 ક્વેશ્ચન જે બી હશે CPCના જ આવશે. પછી માની લો કે CRPCનું આવે તો CRPCના જ ક્વેશ્ચન આવશે. એના પછી માની લો કે કોન્સ્ટિટ્યુશન પૂછાય છે, કોન્સ્ટિટ્યુશન, તો કોન્સ્ટિટ્યુશનના જ આવશે. એટલે એવું નથી કે એક કોન્સ્ટિટ્યુશનના આવ્યું પછી CRPCનું આવ્યું પછી બીજા ભાઈ પાછું કોન્સ્ટિટ્યુશન, એવું નથી. ઓલમોસ્ટ તો અત્યાર સુધીનું મેં પેપર જોયા ને તો એમાં કન્ટિન્યુ જ એક ટોપિક ઉપર એટલે એક ટોપિકના જ ક્વેશ્ચન ચાલે છે. બીજું, સિલેબસ પ્રમાણે હું તમને એક મસ્ત વાત કહી દઉં કે સૌથી વધારે ફોકસ તમે કોન્સ્ટિટ્યુશનલ લો ઉપર કરજો, કારણ કે એ 10 માર્ક્સનું પૂછાય છે. અને બહુ જ કહેવાય ને, આમ જોવા જઈએ તો ટફ છે, બહુ વિશાળ છે કોન્સ્ટિટ્યુશન લોનો. તો મતલબ એનો તમે ખજાનો કહેવાય, લોનો ખજાનો, જે આટલા એન્ડ ટાઈમ ઉપર સમજવું બહુ અઘરી છે. પણ નાની નાની ટ્રિક્સ છે જે તમે પેપર સોર્ટ આઉટ કરશો એટલે તમને મળી જશે કે ઇઝી છે. તો એ રીતના તમે નાની નાની ટ્રિક્સથી લગભગ 10માંથી 7થી 8 તો ઇઝીલી લાવી શકો તમે, કારણ કે એ તમારા ખાલી ઇન્ડેક્સ, હેડિંગ અને બીજું કે તમારા લોજિક પરથી તમને, કારણ કે આપણે આપણા ટાઈમમાં કોન્સ્ટિટ્યુશન જેને બંધારણ કહેવાય ભણેલા છીએ, લગભગ 10th સ્ટેન્ડર્ડ સુધી આપણે આ વસ્તુ ભણેલા જ છીએ કે આપણા અધિકાર, હક, ફરજો શું છે, એના લગતા ક્વેશ્ચન છે. અને હમણાં જે નવા આવ્યા છે એ બધા મતલબ આપણને આઈડિયા આવી જ જશે કે શું છે શું નહીં. તો એ પ્રમાણે તમે ઇઝીલી 8 માર્ક્સ અટેન્ડ, એટલે હાઈએસ્ટ ફોકસ તમે કોન્સ્ટિટ્યુશન ઉપર કરજો. બુક આખી રીડ ના કરતા, ક્વેશ્ચન પેપરની વાત કરું છું, એટલે હાઈએસ્ટ તમે ધ્યાન રાખજો કે ક્વેશ્ચન પેપરમાં કોન્સ્ટિટ્યુશનના કઈ ટાઈપના ક્વેશ્ચન છે. સેકન્ડ થિંગ, આપણે IPC ઇન્ડિયન પેનલ કોડ એ 8 માર્ક્સનું છે. સૌથી પહેલાં છે ને તમારે જોવાનું કે ક્રીમ ટોપિક્સ કે ક્રીમ આપણને કયા કયા વિષય છે કે જેમાંથી હાઈએસ્ટ સ્કોર કરી શકાય, એના ઉપર વધારે ફોકસ કરો. પછી CRPC છે, એ બી 10 માર્ક્સનું છે. CRPC એટલા ઇઝી છે કારણ કે અત્યારે જગ્યાએ જગ્યાએ જે ક્રાઇમ બની રહ્યા છે, જે ઘટનાઓ થઈ રહી છે, અને ન્યૂઝપેપર, ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા આપણને ખબર જ હોય છે કેવા, તો એના રિલેટેડ ક્વેશ્ચન છે. તો એની માટે બી આખી બુક રીડિંગ કરવાની જરૂર નથી અત્યારે એન્ડ ટાઈમે. હા, તમારી પાસે સમય હોત 2-3 મહિના, 4 મહિના, તો તમે ડેફિનેટલી આ બધું વિડીયોઝ બી અવેલેબલ છે યુટ્યુબ પર, તમે કરી શકો. પણ આની માટે અત્યારે તમે ફિલહાલ, હું તો તમને પ્રિફર નહીં કરું કે તમે આવું કંઈક અત્યારે તમે ચાલુ કરો. પણ તમે ક્વેશ્ચન પેપર કરશો તો ડેફિનેટલી, અને એની બી શોધવાની ટ્રીક છે એ આપણે પછી વાત કરીએ. પહેલાં હું તમને સિલેબસમાં જે ક્રીમ વસ્તુ છે એ યાદ કરવાનું કહીશ. પછી CPC છે, કોડ ઓફ સિવિલ પ્રોસિજર, એ બી બહુ ઇઝી છે, તો એ બી 10 માર્ક્સનું છે. તો ફોકસ આમાં કરો, જે 10 માર્ક્સવાળા છે એમાં. અને 8 એવિડન્સ એક્ટ બી થોડું ટફ તો ના કહેવાય પણ આમ નોર્મલ છે, તો તમે એના બી 8 માર્ક્સ છે, એટલે એ કરો તમે. પછી 8 માર્ક્સવાળું છે લો ઓફ કોન્ટ્રાક્ટ, સ્પેસિફિક રિલીફ, પ્રોપર્ટી લોઝ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, આ બધાના થઈને 8 માર્ક્સ છે. બાકી બધા, અને ફેમિલી લો ખાસ, એમાં મુસ્લિમ માટેનું બી આવી જશે, રિલિજન, મુસ્લિમ રિલિજિયન, ખ્રિસ્તી રિલિજિયન અને હિન્દુઇઝમ. તો આ બધાના લો આવશે. તો એ લગભગ આમાં તો કોઈ બી મતલબ સ્કોર કરી શકશે, બહુ ઇઝી છે, કારણ કે આપણે આપણી ફેમિલીમાં રહેવાવાળા વ્યક્તિઓ છીએ, એટલે ફેમિલી લો આપણને એમ બી ખબર હોય કે ભાઈઓમાં કેવા મગજમારી થાય, હસબન્ડ વાઈફના રિલેશનમાં શું થઈ શકે, કાયદાકીય કેવા પગલાં લઈ શકે, ઇસ્લામ ધર્મમાં કઈ રીતના કાયદા ચાલે છે, અને ખ્રિસ્તી ધર્મમાં કઈ રીતે, એનો આઈડિયા છે. પણ છતાં બી તમે એક આની માટે હું તમને કહીશ કે તમે યુટ્યુબમાં જશો, 45 મિનિટનો એક વિડીયો છે, મતલબ ઘણા વિડીયોઝ છે, લગભગ 40 થી 45 મિનિટના છે. તો એકાદો વિડીયો તમે ફેમિલી લોનો મેઇન વિડીયો જોઈ લેશો ને તો બી તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો એના બી 8 માર્ક્સ છે, જે તમે ઇઝીલી રમતા લઈ શકો. આ સિવાય બધા 2-4 માર્ક્સના છે, લેબર લો છે, ઇન્ડસ્ટ્રીયલ સાયબર લો છે, આ બધા 2 માર્ક્સના છે. તો કદાચ તમને ના બી આવડે તો તમે તમારા આઈડિયાથી લોજિકલી બી તમે કરી શકો.
એટલે કહેવાનો મતલબ છે કે આ જે મેઇન 6-7 લોની બુક્સ છે એ ખાસ તમે જોઈને, અથવા તો બુક્સ ના જોતા એના બની શકે તો માની લો કોન્સ્ટિટ્યુશન વિશે 10 માર્ક્સ છે તો કદાચ નવા બહુ મતલબ ભણ્યા જ ના હોય, જેને નોલેજ જ ના હોય, ફર્સ્ટ ટાઈમ એક્ઝામ અટેમ્પ્ટ કરી રહ્યા હોય મારી જેમ, તો એ લોકો કમસે કમ યુટ્યુબમાં એવા વિડીયોઝ તો જોઈ લે કે જેમાં આ લો શું કહેવા માંગે છે એનો ખ્યાલ આવી જાય. તો બધા પહેલાં મિનિંગવાળા એના સિદ્ધાંતો અને એના સેક્શન્સ કેટલી છે શું છે એ બધું તમે જોઈ શકો છો યુટ્યુબ વિડીયો દ્વારા. ત્યારે બી ઇઝી થાય. મેઇન તમારું જે છે આન્સર શોધવું અગત્યનું છે આમાં. હવે આન્સર શોધવા માટે થઈને તમારે ઇન્ડેક્સ, સૌથી પહેલાં તો ક્વેશ્ચનમાં તમારે આન્સર કી શોધવાની. આન્સર કી મળી જાય તમને એટલે તમારે જોવાનું કે આ ઇન્ડેક્સમાં છે કે નહીં, પહેલાં ઇન્ડેક્સ ખોલીને ચેક કરવાનું. અને ઘણીવાર તો તમારા આન્સર કીમાં ક્વેશ્ચનમાં તમને સેક્શન બી કહી દે છે, અને જેમ કે CPSC હોય તો CPSC ક્લિયર બી કરી દે છે ઘણીવાર. અને એવા હશે 7-8 ક્વેશ્ચન તો એવા હશે કે જેમાં તમને કયો લો છે એ બી કહી દેશે, અને પ્લસ કઈ સેક્શન છે, કયું આર્ટિકલ છે એ બી તમને કહી દેશે. એટલે એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. એવા ક્વેશ્ચનને અટેન્ડ કરશો એટલે ઇઝી બી પડશે તમને. એટલે તમારે કશું નથી કરવાનું, તમારે તમારી ડાયરેક્ટ ખોલીને તમારે એને ઇન્ડેક્સમાં જવાનું છે. ઇન્ડેક્સમાં જશો તો તમે જોઈ શકો છો, ઇન્ડેક્સમાં જશો તો અહીંયા સેક્શન લખેલું આવશે. અહીંયા ટોપિક્સ, સેક્શનને કયા કયા લગતા ટોપિક્સ છે, અહીંયા પેજ નંબર. લગભગ તો 12 થી 15 ક્વેશ્ચન એવા હશે કે તમને ઇન્ડેક્સમાંથી જ મળી જશે. તમારે અંદર જઈને ચેક કરવાની મહેનત જ નહીં કરવી પડે, કારણ કે આ બધું હું તમને જે કહી રહી છું મેં અત્યાર સુધીના પેપર જે શોર્ટ આઉટ કરે છે એના એક્સપિરિયન્સ બેઝ ઉપર. એટલે તમે આમાં ફોકસ વધારે કરજો. બાકી તમારી રીતના જે રૂટીન સ્ટડી કરવાની એ તો કરવાની છે. એવું નથી કે મેં આ કીધું એટલે આ સિવાય તમારે બીજું કંઈ કરવાનું નહીં. મેં તમને ખાલી જસ્ટ ઇઝી એમ સમજી લો નિંજા ટેકનિક શીખવાડી રહી છું કે તમે AIBની એક્ઝામને કઈ રીતના લાઇટલી થોડુંક ઇઝી વેથી ક્લિયર કરી શકો. કારણ કે મને બી મારી ગેરંટી નથી કે હું પાસ થઈશ કે ફેલ થઈશ, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરવા જઈ રહી છું. પણ મને જે લાગ્યું, મારા ફ્રેન્ડ્સ લોકોએ મને વારંવાર કોલ કરીને પૂછ્યું, તો એના બેઝ ઉપર મેં કીધું મારા ફ્રેન્ડ્સ માટે વિડીયો બનાવું. બધાને ફોન ઉપર કેવું ટફ પડતું હતું, તો હું આ વિડીયો સોશિયલ મીડિયા પર બી મૂકીશ, કારણ કે બહુ યુઝફુલ વસ્તુ છે. આ સમજવી ખાસ જરૂરી છે કે નેક્સ્ટ ટાઈમ એક્ઝામ આપવાની થાય જે લોકોને એ લોકોને બી ખ્યાલ આવે. અને બીજી વસ્તુ એ કે તમે આમાં એક ખાસ વાત તમને કહેવાની રહી ગઈ મારે, કે આમાં પાસિંગ માર્ક્સ જનરલ કેટેગરી માટે 45% લાવવાના રહેશે. મતલબ 100માંથી 45 લાવવાના રહેશે. અધર કાસ્ટ માટે 40 છે. પહેલાં સ્ટાર્ટિંગમાં 35 હતા, પછી એનો 40 કરે અને હવે 45 કરે. એટલે ડે બાય ડે ટફ જ કરતા જાય છે આપણી માટે. હવે ખબર નહીં આપણા નસીબ ખરાબ છે કે આપણને એટલા હોશિયાર કરવા માંગે છે બાર કાઉન્સિલવાળા, એ તો મને નથી ખબર. પણ જે બી છે સારું છે કે આપણે એમ સમજી લો કે તમારે 60 માર્ક્સ લાવવાની મહેનત કરવાની છે, ત્યારે તમે 45 પહોંચી શકશો. અને બિલકુલ ટેન્શન ફ્રી થઈને એક્ઝામ આપવાની રહેશે. અને એક બી ક્વેશ્ચન છોડતા નહીં પ્લીઝ. એકવાર હજી હું તમને રિપીટ કરી દઉં કે આમાં શું શું કરી શકાય. તમારે એક તો તમારે બુક્સના હેડિંગ યાદ રાખવાના, કારણ કે બુક્સના હેડિંગ ઉપરથી બી 2-3 ક્વેશ્ચન્સ આવશે જે તમે અટેમ્પ્ટ કરશો. તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે આ બુકનું હેડિંગ જ છે આન્સર આનો, તો એ તમને ક્લિયર કરી શકશો. સેકન્ડ, ઓલ ઓફ અબવ 10 ક્વેશ્ચન પૂછ્યા હશે તો 8 ક્વેશ્ચન તમારે એના આન્સર, 8ના આન્સરમાં ઓલ ઓફ અબવ ડી લાસ્ટવાળો જ ટિક કરી દેવાનો. જો ના આવડે તોની વાત છે. જો પહેલાં ચેક કરવાનું, હું એવું નથી કહેતી કે આંખ મીચીને તમે ક્વેશ્ચન બી રીડ ના કરતા, એવું બિલકુલ ના કરતા. પહેલાં ટ્રાય કરજો, એને અટેમ્પ્ટ કરવાનો, એને શોધવાનો. ના ફાવે તો ઓલ ઓફ અબવ આંખ મીચીને મૂકી દેજો, વધારે ટાઈમ વેસ્ટ ના કરતા. કારણ કે અત્યાર સુધીમાં જેટલું બી મેં જોયું હતું ને બધામાં ઓલ ઓફ અબવ આવે છે. થર્ડ, જ્યારે 2 ઓપ્શન આપ્યા હોય કે માની લો કે એક ઓપ્શન આપ્યું હોય પછી બીજું આપ્યું હોય, પછી ત્રીજામાં એવું કે બંને ઓલ ઓફ બોથ, ઓલ અબવ બોથ એવું આપે. અથવા તો નીચે લાસ્ટમાં એવું કે નોન ઓફ ધેમ, મતલબ એક બી નહીં એમાંથી. ત્યારે તમારે જે 2 વર્ડ છે ને એ તમારા કી આન્સર થઈ ગયા. એને તમે ડાયરેક્ટ ઇન્ડેક્સમાં સર્ચ મારજો, ડેફિનેટલી તમને મળી જશે. અને ચોથી વસ્તુ, ફોર્થ,
કે ઇલુસ્ટ્રેશન પાછળ એટલી બધી મહેનત ના કરતા. જો તમને આવડતા હોય તો વેલ એન્ડ ગુડ, થોડોક બી આઈડિયા હોય તો લગભગ ઇલુસ્ટ્રેશન કોન્સ્ટિટ્યુશન એક્ટમાંથી વધારે પૂછાશે. કોન્સ્ટિટ્યુશનની જે બુક છે એમાંથી જ ખાસ કરીને આવશે. 4-5 કારણ કે અત્યાર સુધી જોઈએ ને તો 4-5 જેટલા બી છે હાઈએસ્ટ કોન્સ્ટિટ્યુશનમાંથી જ આ લોકો ઇલુસ્ટ્રેશન કેસ જે બનેલા છે એ તમને પૂછે છે. પણ આવડે તો ઠીક છે, અને તમારી પાસે ટાઈમ હોય તો એકવાર નજર ફેરવી લેજો. પણ તમે એની માટે થઈને બીજા પાછળ ટાઈમ ના આપો, એવું ના થાય. પહેલાં જે ઇઝી છે એ બધું તમે લઈ લેજો. પછી બીજી ખાસ વાત એ 5th કે તમે છે ને આ બુકની અંદર અમુક ક્વેશ્ચન એવા હશે કે જેની અંદર તમને એક્ટ બી કહી દીધું હશે, અને તમને કઈ બુકનું છે, કયા લોનું છે એ બી કહી દીધું હશે. એટલે ડાયરેક્ટ તમે ઇન્ડેક્સમાં જઈને એ લોની બુક હાથમાં લઈને ઇન્ડેક્સમાં જઈને ડાયરેક્ટ એ સેક્શન શોધજો, અને એના સામે પેજ નંબર હશે એના ઉપર જઈને તમે શોધશો એટલે તમને તરત જ જ્યાં બી સિમિલર લાઇન બી દેખાય ને, આગળ વાંચવાની જરૂર જ નથી. તમે વર્ડ ટુ વર્ડ મેચ કરજો. હા, ગુજરાતીમાં ફેર પડી શકે, હિન્દીમાં ફેર પડી શકે, વર્ડનું ચેન્જ અને તમે સમજી ના શકો. પણ એવા ટાઈમે તમે છે ને જ્યારે કન્ફ્યુઝ હો ને ત્યારે ઇંગ્લિશ બી ક્વેશ્ચન જોજો, અને ઇંગ્લિશના વર્ડ્સ એમાં ઇંગ્લિશના આન્સરમાં શોધવાની કોશિશ કરજો. કારણ કે બાજુમાં ગુજરાતી બી હશે અને ઇંગ્લિશ બી હશે. તો ઇંગ્લિશમાં તમને સેમ ટુ સેમ મળી જશે, એની જ એક્ઝેક્ટ સામે ગુજરાતીમાં બી સેમ ટુ સેમ હશે. એટલે તમને ખબર પડી જશે કે આ જ આનો આન્સર છે. એટલે આ રીતના શોર્ટ આઉટ કરજો. એ સિવાય તો બીજું મને કંઈ લાગતું નથી કે બીજું શું. પણ એટલી શ્યોર છું કે તમને આ બધામાંથી તમે આરામથી 45 તો લાવી જ શકશો. તમે નહીં, મારે બી લાવવાના છે, પણ વિલ ટ્રાય. અને મારે આવશે કે નહીં ખબર નહીં. અત્યારે આટલું બધું મેં તમને કીધું તો છે, પણ ઘણીવાર એવું હોય છે કે કહેવાવાળો લાવે ત્યારે સાચું કહેવાય. પણ એક રિક્વેસ્ટ છે આપ સૌને કે મારી ઇન્ફોર્મેશન લીધા પછી એ ટાઈપનું તમે અટેમ્પ્ટ કરો એના ધ્યાનમાં. અને જો તમે પાસ થાવ અથવા તમને ઇઝી પડે તો AIBની એક્ઝામ પછી તમે ઘરે આવીને પેપર શોર્ટ આઉટ કરો, અને તમને મારા આઈડિયા મુજબ તમારા આન્સર સાચા રાખે તો મને કમેન્ટ કે કોલ જરૂર કરજો, અને મને કમેન્ટ જરૂર મોકલજો અથવા વોટ્સઅપ જરૂર કરજો કે પૂનમબેન બહુ સક્સેસ ગયું પેપર, કે સારું ગયું, કે રિયલમાં ટ્રીક કામ લાગી. એટલે પ્લીઝ અત્યારે બિલકુલ ટાઈમ વેસ્ટ ના કરતા ઓનલી પેપર્સ ઉપર ફોકસ કરો. જે 7-8 માર્ક્સના ઇલુસ્ટ્રેશન છે એની માટે આટલી જાડી બુક્સ વાંચવાની કોઈ જરૂર નથી અત્યારે એન્ડ ટાઈમે. કારણ કે મને બી નથી ખબર કે આટલી બધી બુક્સ આવશે. એટલે મેં પરચેસ બી હમણાં જ કરી અઠવાડિયા પહેલાં. એટલે જોઈને શોખ તો થઈ ગઈ, પણ કંઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર ટ્રાય કરીશ હું બી કે આ એક્ઝામ ક્લિયર કરું, અને જો નહીં કરી શકું તો બેટર લક નેક્સ્ટ ટાઈમ. પણ મને તો એવું છે કે કદાચ ક્લિયર કરી બી શકું. પણ તમે લોકો ક્લિયર કરી લો તો પ્લીઝ મને જાણ કરજો, જેથી મારી ટેકનિક તમને કેટલી હેલ્પફુલ થઈ એની માટે. અને થેન્ક યુ સો મચ. અને બધાને ઓલ ધ બેસ્ટ, વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે લોકો સક્સેસફુલ આ એક્ઝામ ક્લિયર કરો અને ભવિષ્યમાં સારા એવા લોયર બનો ને સારી એવી પ્રેક્ટિસ કરો.